સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ, અને ગામની અંદર એક પતિ પત્ની રે, બે દીકરીઓ. આખો સમાજ એવું કે બે દીકરી એ કઈ દીકરાવાળા ન કહેવાય, એને કઈ સંતાનવાળા તમે ન કહેવાય. એ તો હમણાં કાલ હવારમાં પાણ પંખેડું આવશે, એનું પંખીડું ઉડી જાય એટલે તમારું ઘરનું આંગણું છે ને એ ખાલી થઈ જશે. અને ત્યારે એ ભાઈ રણછોડભાઈ એવું કહે કે કઈ વાંધો નહીં, ભગવાને જે કર્યું એ, પણ બે દીકરીઓમાં અમે ખુશ છીએ. ધીરે ધીરે કરતા એ દીકરીઓ મોટી થાય, એકને 10મું આવે, એકને 12મું આવે. એ રણછોડભાઈને પાણી વાળતા વાળતા વિચાર આવે કે દીકરીઓ હવે મોટી થઈ રહી છે, માંડ 8, 10, 15 વીઘાનું ખેતર છે, અને એમાંથી દીકરીઓને શિક્ષણનો ખર્ચ કેમ ઉઠાવીશ, એનો ભણતરનો ખર્ચ હું કેમ ઉઠાવીશ, એના ભવિષ્યમાં કેટલાય ખર્ચ આવશે હું કેમ ઉઠાવીશ. અને આ ચિંતાની અંદર એ રણછોડભાઈને એટેક આવે છે. એ માણસનું પ્રાણ પંખેડું ઉડી જાય, ઘર એમ કહેવાય કે નોધારું થઈ જાય, ઘર ખુલ્લું થઈ જાય, કારણ કે મોભારું છે એ ઘરનું ઉડી જાય, અને 3 દિવાલ વધે, બંને દીકરીઓ ને એક એની માં. પણ બને છે એવું કે જે તે સમયે રણછોડભાઈએ ગામના કોઈ 2-4 વ્યક્તિઓ પાસેથી 3,60,000 રૂપિયા લીધેલા, કે એને પાછા આપવા માટે હજી પોતે બચ્યા નહીં. અને એ 3-4, હજી તો 12મું 13મું એની વિધિ પૂરી થાય, અને એ જ સમયે ગામના 2-4 લોકો હોય આવે ને એવું કે આ વર્ષ જૂનની અંદર થયું, આવતો જૂન આવે એ પહેલાં મને તમારે 3,60,000ની રકમ આપવી પડશે, અને ન આપો તો પછી 2 દીકરીઓ છે જ ને. આટલું બોલ્યા ને જતા રહ્યા. અને દીકરીઓને અંદરથી તિખાર્યો થયો કે બાપની હવે હાજરી નથી, ભાઈ આપણે ઠેકાણે નથી, અને માં હવે કરી ન શકે, એટલે જે કરવાનું છે ને એ આપણે કરવાનું છે. એટલે પોતાનું ગામ હતું ત્યાંથી એક શહેર થોડુંક નજીક થાય. બંને દીકરીઓ છે, એક 10મું ભણે, એક 12મું ભણે, સવારથી બપોર સુધી શાળાએ જાય. બપોર પછી એમ કહેવાય કે બેનપણીઓનો સાથ લઈને એ પાણીપુરીનો મસાલો બનાવે. બપોરે પછી એ બુકાની ધારી પોતાના વસ્ત્રો છે ને એમાં બ્લેક કલરના વસ્ત્રોથી પોતાનું મોઢું ઢાંકી દે, અને બપોરથી સાંજ સુધી એ શહેરની અંદર એ પોતે રેકડી લઈને પાણીપુરી વેચે. સાંજે ફરીથી એ ગામની બસ આવે એટલે અંદર ગામમાં આવી જાય. આખું ગામ એને એવું કે બાપ નથી, ભાઈ નથી, આખો દિવસ દીકરીઓ રેખડા કરે. પણ એ દીકરીઓ એની માને એમ કે માં તું વિશ્વાસ રાખજો, અમે ભણવા સિવાય કાંઈ કામ નથી કરતા, તું ચિંતા ન કરતી, તારી પાસે કોઈ ફરિયાદ નહીં આવે. અને આખરે 6-8 મહિનાનો સમય વીતે એટલે માં એવું કે બેટા આપણે એમ કરીએ કે મારી પાસે એક મંગળસૂત્ર રહ્યું છે અને એક ઘરનું આંગણું રહ્યું છે, આપણે એને વેચી નાખીએ, કારણ કે 3,60,000નું તમારા પપ્પાનું દેવું છે ને એ ભરવું પડે એમ છે. તે દિવસે દીકરીઓ ફોડ પાડે છે કે માં તું ચિંતા ન કર, અમે સવારે 10મું અને 12મું સવારથી બપોર સુધીની શાળામાં અમે પૂર્ણ કર્યું છે, અને બપોર પછીથી સાંજ સુધી આ શહેરની અંદર અમે બેનપણીઓના સાથથી અમે પાણીપુરી વેચી છે, અને એમાંથી 4,20,000 રૂપિયાની અમે કમાણી કરી છે. કે માં આલે તારા 3,60,000 તું ભરપાઈ કરી દે, એ માણસ આપણી સામે અવળી રીતે જોવું ન પડે. સાહેબ આ દીકરીઓ છે, 10મું ને 12મું ભણતી આ દીકરીઓ છે. અને આજે પણ જ્યારે તમે ભાવનગરની અંદર તમે જાઓ ને, ભાવનગરની અંદર સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેરે 2 વર્ષ પહેલા જાન આવે છે. એક બાજુ જાન આવતી હોય, આ બાજુ એક બાજુ મામેરાના પ્રસંગ પૂરા થયા હોય, અને આ બાજુ દીકરી હેતલબેન કે જેના લગ્ન છે, થોડી વાર પહેલા દુલ્હનના રૂપની અંદર એ આવવાની છે. દીકરીનું પ્રાણ પંખેડું ઉડી જાય ત્યારે ઝીણાભાઈ ભરવાડ નક્કી કરે કે કાળિયા ઠાકરે જે કરવું હતું એને કર્યું, પણ હવે હું એક બીજો નિર્ણય લઉં છું કે મારી નાની દીકરી છે ને એને હું આ મંડપની અંદર પરણાવું છું, કારણ કે જાને પાછી જાય ને એને અપશુકન કહેવાય. તે દિવસે જેની બધી બેનપણીઓ હતી ને એવું કહેતી હતી કે તું કહેતો ખરા કે મને પરિવાર ગમે છે કે નહીં, મને વ્યક્તિ ગમે છે કે નહીં, આજ સુધી તેને જીજાજી કહ્યા છે, હવેથી આજથી તારો ભડથાર થવાનો છે, તું તારો રાજીપો વ્યક્ત તો કર. અને તે દિવસે 21 વર્ષની દીકરીએ સાહેબ એવું કીધું હતું કે મારો બાપ જે નક્કી કરે ને એ ઠેકાણું બરોબર જ હોય. આ તો એને મારી પાસેથી જીવન માંગ્યું છે, કદાચ પ્રાણ પણ માંગી લે ને તો મારે આપી દેવાના હોય, મારા બાપની વિરુદ્ધમાં ન જવાનું હોય. સાહેબ તમારી મારી દીકરીને આટલું શીખવજો કે પારકું કોઈ પણ વ્યક્તિ મા બાપની પરિવારની વિરુદ્ધમાં બોલે ને તે દિવસે એ સહસ્ત્ર હાથ લઈને સામેવાળાને વિંધી નાખે.